बोल वरना पन में निकलना है। और तू गाठिया जेવો જ છે આ બે ત્રણ વાર તો બીજું કઈ કામ કરતા નથી તમે આજ કરો છો ભજીયા જ ખાવા આવો છો ક્યાંથી આયા તમે હે અરે તમે 2-3 વાગ્યા સુધી રખડો છો એમ રોડ ઉપર ના એવું ના કહેવાય આ જે ગયા છે ને કેનેડા આ કેનેડા વાળા માટે કિટી પાર્ટી કે પંચાયત પાર્ટી કિટી પાર્ટી કાલે તને ભજીયાની ખુશ્બુ આવે છે કઈ બાજુથી આવે છે આ બાજુથી ભજીયાની ખુશ્બુ આવતી લાગે છે એક કામ કરીએ ચા પછી પીએ પેલા ભજીયાને શોધી કાઢીએ કારણ કે બહુ સરસ ખુશ્બુ આવી રહી છે હે ને જતા આવીએ ભજીયાની જે ખુશ્બુ આવતી હતી ને છે કે એલજી સુધી એ અહીંયાથી આવતી હતી જુઓ આ એમનું આખું સેટઅપ છે ભજીયાનું બરાબર કેટલી જાતના ભજીયા બનાવો છો તમે 6 જાતના એમાં મેથીના બટાકાની ચિપ્સ બરાબર ઓકે આ બધા જો અહીંયા સેટઅપ લાગેલું છે આ ભજીયાની ખુશ્બુ છે કે એલજી સુધી આવે છે બરાબર અમે ત્યાં ચા પીતા હતા ત્યાંથી છોડીને અમે અહીંયા આવ્યા છે ભજીયા ખાવા સ્પેશિયલ ના હું પોતે કેટરિંગનું પણ કરું છું ઓકે શું બનાવો એમાં એમાં ગુજરાતી પંજાબી ચાઇનીઝ એટલે ઓર્ડર લો છો એવું હા બરાબર તો કેટલા માણસનો ઓર્ડર લો છો મિનિમમ 20 પીપલ ઓકે અને મેક્સિમમ 70 પીપલ અને અમદાવાદના કોઈ બી એરિયામાં હા અમદાવાદના કોઈ પણ એરિયામાં તો ત્યાં હું ફૂડ બનાવીને બધું ડિલિવર્ડ કરી દઉં હવે આ શું છે બટાકા વડા ઓકે હા તમે બી એવા કોમન જ બનાવો છો કે થોડા અલગ હોય છે તમારા મારામાં સ્પાઇસી થોડુંક ઓછું હોય છે ને સહેજ ગળચટા હોય છે Okay. તે આપણા ગુજરાતી ટેસ્ટમાં ચાલે આ લસણવાળા દાબડા બને છે આને એકવાર સિંગલ ફ્રાય કરી પછી કાઢી અને કટ કરી અને પછી ફરી ડબલ ફ્રાય થાય છે જ્યારે કસ્ટમરને અમે આપીએ હા ત્યારે અમે ડબલ ફ્રાય કરીને આપીએ વચ્ચેથી એક આખું જે પોટેટો ચિપ્સ હોય એને હું વચ્ચેથી જ કટ કરીને આપું છું આની સાથે ઓલમોસ્ટ ઘરાક ચટણીમાં મારી પાસે ગ્રીન ચટણી લઈ જાય છે ને આને એકલા પપૈયાની પણ ચટણી? પપૈયાની ચટણી હું પોતે પપૈયાની ચટણી મરચા અને ગ્રીન ચટણી ત્રણેય વસ્તુ આપું છું આ બીજે મણિનગરમાં ક્યાંય નથી મળતા મને ધ્યાન નથી કે કોણ બીજું બનાવે છે હવે આ મરચાના ભજીયા કાઢશે ઓલમોસ્ટ 2 થી 2.5 કિલો જેવા મરચાના ભજીયા અમે રેગ્યુલરલી નીકળતા હોય છે અને આ કયા મરચા હોય છે ઇકાડોર મરચા કહેવાય છે ઓકે એટલે આ તીખા હોય મોળા હોય છે અને સૌથી વધારે ક્વોન્ટિટીમાં કયા ભજીયા બને સૌથી વધારે ક્વોન્ટિટીમાં બટાકાના ભજીયા છે Okay. ચિપ્સ બટાકાની ચિપ્સ અને મેથી એ વધારે બટાકાની ચિપ્સ અને મેથી એ વધારે ક્વોન્ટિટી જનરલી મને બહુ જ ગમે છે ઓકે તો લાઈક અમે અઠવાડિયામાં એટલીસ્ટ એક દિવસ તો અહીંયાથી ઘરે લઈ જ જતા હોય છે પેક બરાબર એટલે આ મિક્સ ભજીયા લેવા આવ્યા છો હા મિક્સ ગેસ્ટ આવ્યા હોય હા. તો પછી ક્યારેક ક્યારેક એક બે વાર થઈ જાય અને આમાં તમારી ફેવરિટ વસ્તુ કઈ એમ તો મને મેથીના ગોટા બહુ જ ગમે છે હસબન્ડને આ ગાર્લિકના જે ધાબળા હોય એ બહુ જ ગમે છે બરાબર એટલે આ વસ્તુ તમે ઘરે બનાવો છો ના ઘરે તો નથી બનાવતા બીકોઝ થોડું ડિફિકલ્ટ છે પણ અચ્છા. અહીંયા આમનું છે જ એટલે ખબર છે કે આ બનાવવાની જરૂર નથી અહીંયાથી શું રીઝન એટલે ટેસ્ટ સારો છે અહીંયાનો ટેસ્ટ કન્સિસ્ટન્ટ છે મને ખબર છે કેમ કે અમે એટલી બધી વાર ટ્રાય કર્યું છે એટલે ખબર છે કે હાઇજેનિક છે અને કોઈ એવી પ્રોબ્લેમ નથી બરાબર ફરસી પૂરી લેવા ફરસી પૂરી રોજ લઈ જાઓ છો હા લગભગ અઠવાડિયામાં 2 વાર આ તો શું રીઝન છે એનું લઈ જવાનું નહીં અને એક ધારી ક્વોલિટી હા. તેલ પણ સારું વાપરે છે અને બરાબર. ભાવ પણ વ્યાજી એટલે ગરમ ગરમ બે અહીંયા નજીક રોજ છે. ગરમ મળી જાય તમને દરરોજ હોય આ ટાઈમે બીજું શું તમે લઈ જાઓ આમાંથી બસ પછી આ ભજીયા પણ લઈ જઈએ કાં તો આ ગાંઠિયા ગાંઠિયા કેવા હા, હોય છે ગાંઠિયા સરસ હોય છે એ ગરમ ગરમ મજા આવે છે પહેલી જ વાર આવ્યા છો શું કરવા આવ્યા શોપિંગ કરવા આવ્યા કરવા આવ્યા હતા અને ટેસ્ટ કર્યો પણ બહુ જ ફાઇન છે ઓકે કઈ રીતે ખબર પડી અહીંયા અહીંયા આવતા જોયું આમ ગરમ ગરમ બનાવતા ખુશ્બુ આવતી હતી તમને કારણ કે મને બી ખુશ્બુ આવી ને એટલે હું ત્યાંથી છે કે અહીંયા આવ્યો છું અહીંયા આયા અને ટેસ્ટ કેવો ટેસ્ટ સરસ છે ઓકે મસ્ત પોચા ગરમ ગરમ બનાવી બરાબર છે ક્યાંથી આવ્યા સાહેબ તમે ઘોડાસરથી અચ્છા છેક ત્યાંથી અહીંયા આવો છો એમ ખાવા નહીં ઘોડાસરથી તમે આવો છો હા તો ઘણી બધી ભજીયાની દુકાનો આવે છે તો અહીંયા જવાનું શું કારણ અહીંયા એકદમ તાજા ભજીયા મળે બરાબર ભજીયાની સામે બનાવે બરાબર અને ટેસ્ટ બિલકુલ બેસ્ટ અચ્છા અને આમાંથી તમારી ફેવરિટ આઈટમ કઈ મારી ફેવરેટ હવે દાબડા દાબડા એમ ને કાકા શું લેવા આવ્યા વણેલા ગાંઠિયા બહુ સારા આવે છે અહીંયાથી ભજીયા તો ખા નહીં ગાંઠિયા ગાંઠિયા ફેમસ જ છે અહીંયાના ઓકે તો અહીંયા ના મળે પણ આગળ બીજી જગ્યા છે ત્યાં મળે હા એમના હસબન્ડ ઉભા રહે છે ત્યાં હું
છે કિશનપુરથી આવ્યા અચ્છા ઈસનપુરથી અહીંયા સ્પેશિયલ ભજીયા લેવા આવ્યા. એમના રાયપુર ભજીયાથી ચડી જાય એવા સારા માના ભજીયા છે. અચ્છા એટલે ટેસ્ટી જ્યારે છે. જુઓ ત્યારે તમને ગરમ જ મળે. બરાબર છે. તો તમારી આની અંદરથી ફેવરિટ આઈટમ કઈ? લસણના દાબડા. આ લસણના દાબડા ક્યાંય મળે છે તમને? ના અહીંયા બીજે ક્યાંય નથી મળતા. આમના સિવાય ના તો હું છે. માનું ત્યાં સુધી બેન 11-12 વાગ્યા સુધી વેચાય છે. રાતના 2 વાગ્યા. નિધિબેનના નાસ્તાની ટેવ પડી ગઈ છે. બરાબર. ફરસી પૂરી, દિવાળીમાં સેવ, મેથીની પૂરી, ફૂલવડી. એટલે તમે પ્રિવિલેજ કસ્ટમર છો એમના, એમ ને? હા, અમે પ્રિવિલેજ કસ્ટમર છીએ અને અમારી સોસાયટીમાં નવરાત્રીમાં જેટલા પણ નાસ્તા થાય રાતના, ફરસી પૂરી હોય તો નિધિબેનની, ફૂલવડી હોય તો નિધિબેનની, બરાબર. ગાંઠિયા હોય તો નિધિબેનના. એવરી ટાઈમ ઇટ ઇઝ વેરી ફ્રેશ. ઓકે. ગાંઠિયા ગાંઠિયા રોજ ખાવા આવો છો? ના, વીકમાં 3 વાર. કેવા છે ગાંઠિયા? એકદમ મસ્ત, એકદમ મસ્ત. ઓકે. કેવા લાગે છે ભજીયા અહીંયાના? બહુ જ સરસ. ઓકે. ક્યાંથી આવ્યા તમે? કોકરા સર્કલથી. હે? કોકરા સર્કલથી. કોકરા સર્કલથી છે કે અહીંયા આવ્યા? હા, કેવો છે ટેસ્ટ? હા, જોરદાર, મસ્ત. જોરદાર. હા. રોજ આવો છો? રોજ. શું ભાવે તમને આમાંથી? બધે ભાવે. બધું ભાવે. જાતની વેરાયટી છે આની અંદર. આ બટેકાની ચિપ્સ છે, એની ઉપર મૂકવાની ચટણી, એની ઉપર એક મરચું ભરાવાનું. આ જેઠાલાલ ખાય ને એ રીતે આને છે ને બંચ કરી દેવાનું. બંચ કરી અને આ છે ને જોરદાર ટેસ્ટ છે, જોરદાર. હવે આ છે ને કાંદાવાળા ભજીયા છે. આ કાંદાવાળા ભજીયા છે ને સૌથી વધારે મુંબઈમાં ખવાય છે. આ બધું ભરાયું આની અંદર. પછી આ જો આ મરચું લીધું આમાં, આ જે જેઠાલાલ ખાય ને એ રીતે હો. જો આખું જો પેક કરી દીધું છે. મુંબઈનો ટેસ્ટ છે આની અંદર. બહુ બધી જગ્યાએ ખાધી મેં. એક્સેલન્ટ છે બોસ. લસણના દાબડા છે. આની અંદર છે ને લસણની ચટણી ભરેલી છે, એકદમ ફૂલ અને થોડા સ્પાઇસી અને સરસ ટેસ્ટી. આ ચટણી લીધી, આ મરચાં લીધા 2. જોરદાર ટેસ્ટ છે બોસ. અમે પહેલી વાર ખાધું, અહીંયા જ મળતું હશે મને લાગે છે. એક્સેલન્ટ ટેસ્ટ છે બોસ. લસણની ચટણીનો જે ટેસ્ટ આવે છે. મેથી ટેસ્ટ કરીએ આપણે. ઓહો ઢગલો મેથી નાખી છે આની અંદર. બરાબર. આપણે આને લઈ લઈએ, સીધું જવા દેવાનું અંદર. જોરદાર છે મેથીનો. એકદમ મેથીની સ્મેલ આવે છે અંદર અને મેથીનો ટેસ્ટ આવે છે જબરજસ્ત. મરચાંના ભજીયા છે ભાઈ. બરાબર. હવે આમની ચટણી ટેસ્ટ કરીએ મરચાંના ભજીયા સાથે. જોરદાર જો મરચાંના ભજીયા.